નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની દ્વિતીય પરીક્ષા 2025 આવી રહી છે અને દ્વિતીય પરીક્ષા 2025નું જે વિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 9ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 9 વિષય વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા 2025, કુલ 2 કલાકનો સમય છે અને 50 ગુણનું પ્રશ્નપત્ર છે। એમાં વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો, જેના કુલ 15 માર્ક્સ છે। તો સર્વપ્રથમ આપણને આપેલું છે કે જોડકા જોડો। એમાં પહેલું છે પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવો પાસે, તો જવાબ આવશે વધુ હોય, અને પૃથ્વીની ત્રિજ્યા વિશ્વવૃત્ત પાસે, તો જવાબ આવશે ઓછી હોય। ત્યાર પછી બીજો સવાલ, મિશ્રણ કે જેમાં ધન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તો તેને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે નિલંબન। ત્રીજું, શણ અને નારિયેળની છાલમાં આવેલા રેસાઓ કઈ પેશીના બનેલા છે, તો જવાબ આવશે વિકલ્પ સી દઢોતક। ચોથું, કારમાં ઓડોમીટર ખાલી જગ્યા માપે છે, તો જવાબ આવશે વિકલ્પ એ ઝડપ। પાંચમું, સંતુલિત બળોનું પરિણામી બળ ખાલી જગ્યા હોય છે, તો વિકલ્પ બી શૂન્ય। છઠ્ઠો સવાલ, દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન ખાલી જગ્યા છે, તો જવાબ આવશે લેક્ટોમીટર। સાતમો સવાલ, 20°C બરાબર ખાલી જગ્યા કેલ્વિન, તો 293। આઠમો, ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે, તો પારાધાતુ। નવમો, વાયુતક એ ખાલી જગ્યા પેશીનો એક પ્રકાર છે, તો મૃદુતક। વેગ v = સમય ટીના આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે છે, તો પ્રવેગ। દબાણ એ ખાલી જગ્યા રાશિ છે, તો અદિશ। 12મું, આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહે છે, તો જવાબ આવશે સાચું। 13મો સવાલ, ડીએનએનું પૂર્ણ નામ ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ છે, તો સાચું। 14મો સવાલ, સ્થાનાંતર કદી શૂન્ય હોઈ શકે નહીં, તો જવાબ આવશે સાચું। 15મો સવાલ, પાણીની ઘનતા પદાર્થની ઘનતા કરતાં ઓછી હોવાથી તે પાણી ઉપર તરે છે, તો જવાબ આવશે સાચું। મિત્રો, ધોરણ 9ની અંદર વિજ્ઞાન વિષયની જે દ્વિતીય પરીક્ષા 2025 લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રનું જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો માત્ર ને માત્ર 10 રૂપિયામાં। આ પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોલ કરી અને માત્ર 10 રૂપિયાની અંદર તમે આ પીડીએફનો અભ્યાસ કરી શકો છો, તો જરૂરથી મેળવી લેજો, તમારી પરીક્ષાના અભ્યાસ માટે તમને ઉપયોગી થશે। ત્યાર પછી છે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। 16મો સવાલ, દબાણની વ્યાખ્યા આપી તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો। તો પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને તે સપાટી ઉપર લાગતું દબાણ કહે છે। દબાણની વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ કે દબાણ P બરાબર ધક્કો Fના છેદમાં ક્ષેત્રફળ, જ્યાં ધક્કો F બરાબર ક્ષેત્રફળ એ ઉપર લંબરૂપે રાખતું બળ, દબાણ અદિશ રાશિ છે, દબાણ એસઆઈ એકમ ન્યૂટન મીટરનો સ્ક્વેર। તો ફ્રેન્ચ વિજ્ઞાની પાસ્કલના માનમાં આ એકમને પાસ્કલ વડે દર્શાવાય છે, 1 પાસ્કલ P એ બરાબર 1। ચાલો, ત્યાર પછી 17મો સવાલ, વર્ણવો જલવાહક પેશી। તો વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે। તેની રચના જોઈએ તો જલવાહક પેશીના બંધારણમાં 4 ઘટકોનો સમાવેશ થાય છે: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ દઢોતક પેશી। ચાલો, ત્યાર પછી આગળ જોઈએ તો જલવાહિનીકી અને જલવાહિનીની સંરચના જાલિકાકાર હોય છે। જલવાહિનીકી અને જલવાહિની પુખ્ત હોય ત્યારે આ કોષોના કોષ દિવાલ જાડી હોય છે। આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ તરફ સ્થળાંતર કરે છે। આ એકમો મૃત હોય છે। જલવાહક મૃદુતક જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે। તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીના સંવહન કરવામાં મદદરૂપ થાય છે। જલવાહક તંતુઓ મુખ્યત્વે મજબૂતાઈ અને આધારોતકના કાર્યમાં મદદરૂપ થાય છે। ત્યાર પછી છે 18મો સવાલ, દળ સંચયનનો નિયમ ઉદાહરણ આપી સમજાવો। તો જોઈએ નિયમ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થતો નથી। સમજૂતી, પાણીમાં x ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે। આ દ્રાવણમાં y ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે છે। અવક્ષેપનું વજન x + y ગ્રામ જેટલું મળે છે, જે શરૂઆતમાં લીધેલા દ્રાવણોના વજન જેટલું જ છે। આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી। ત્યાર પછી 19મો સવાલ, નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે? તો રબરનો દડો અને તેટલા જ પરિમાણોવાળો પથ્થર, બી સાયકલ અને ટ્રેન, 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો। તો જોઈએ ઉત્તર, કોઈ પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે। આપેલા જુદા જુદા પદાર્થોમાંથી જે પદાર્થનું દળ વધુ હોય તેનું જડત્વ વધારે હોય છે। પથ્થર, ટ્રેન અને 5 રૂપિયાનો સિક્કો। ત્યાર પછી 26મો સવાલ,
કપમાં રહેલા ગરમ ચા અથવા તો દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. શા માટે? તો જવાબ આવશે સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે. આમ કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલા ચા અથવા તો દૂધ ઝડપથી ઠંડા થાય છે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. 21મો સવાલ, શા માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે? તો કોષરસ સ્તર એ કોષરસમાંથી કોષની બહાર કે કોષની બહારની અંદર તરફ દ્રાવક ઉપરાંત અમુક દ્રાવ્યોનું પ્રસરણ થવા દે છે અને અમુક દ્રવ્યોનું પ્રસરણ અટકાવે છે. આથી કોષરસ સ્તરને પસંદગીમાન પ્રવેશશીલ કલા કહેવામાં આવે છે. ત્યાર પછી છે 22મો સવાલ, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી વચ્ચેનો તફાવત. તો પહેલો મુદ્દો, તેના કોષ હંમેશા જીવંત હોય છે તેમજ સતત કોષ વિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે. સ્થાયી પેશીમાં જોઈએ તો તેના કોષો જીવંત કે મૃત હોય છે તેમજ કોષોમાં વિભાજન પામવાનો ગુણધર્મ હોતો નથી. વર્ધનશીલ પેશીમાં જોઈએ તો તેના કોષોમાં રસધાનીઓનો અભાવ હોય છે તેમજ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. સ્થાયી પેશીમાં જોઈએ તો તેના જીવિત કોષોમાં રસધાનીઓ હોય છે તેમજ પેશીના પ્રકાર પ્રમાણે આંતરકોષીય અવકાશ હોય છે. વર્ધનશીલ પેશીમાં જોઈએ તો તે વનસ્પતિના મૂલાગ્ર, પ્રરોહાગ્ર અને પ્રકાંડની ગાંઠોમાં અને ઘણા ખરા વાહીપુલોમાં જોવા મળે છે. સ્થાયી પેશીમાં જોઈએ તો તે પેશી વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બીજ વગેરે બધા જ અંગોમાં જોવા મળે છે. વર્ધનશીલ પેશી તે વનસ્પતિના વૃદ્ધિમાં મદદ કરે છે તેમજ તેના કોષો કદી વિભેદન દર્શાવતા નથી. સ્થાયી પેશીમાં જોઈએ તો તે વનસ્પતિના વિભેદન પામ્યા પછી વિવિધ કાર્યો દર્શાવે છે. ત્યાર પછી છે 23મો સવાલ, વેગમાન પર ટૂંક નોંધ લખો. તો જોઈએ વેગમાન, પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, P બરાબર m ઇન્ટુ v, જ્યાં P પદાર્થનું વેગમાન, m પદાર્થનું દળ અને v પદાર્થનો વેગ. તો વેગમાનના એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે અને વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા એ વેગની દિશા છે. ત્યાર પછી છે 24મો સવાલ, ગુરુત્વીય પ્રવેગ g અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક g વચ્ચેનો તફાવત સમજાવો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g અને ગુરુત્વ પ્રવેગ g. પહેલું, તે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અચળાંક છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલ પ્રવેગ છે. તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ અચળ છે. તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો ઉપર અલગ અલગ હોય છે. જીનો એસઆઈ એકમ nm² kg-2 છે જ્યારે જી સદિશ રાશિ છે. જી અદિશ રાશિ છે. પૃથ્વીની સપાટી ઉપર જીનું મૂલ્ય લગભગ 9.8 ms². છે. મિત્રો, ધોરણ 9ની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયોનો અભ્યાસ કરી લેજો. જે તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે, મીન્સ કે આ દ્વિતીય પરીક્ષા, તે તમારા એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેમાંથી તમને મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો જે છે તે મળી રહેશે. ત્યાર પછી છે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં જોઈએ 25મો દાખલો, 108 કિલોમીટર પ્રતિ અવરના વેગથી ગતિ કરતા કારમાં બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે. કાર ઉપર બ્રેક લાગવાના કારણે લાગતી બળની ગણતરી કરો અને કારનું મુસાફરો સાથેનું કુલ દળ 1000 કિલોગ્રામ છે. તો કારનો પ્રારંભિક વેગ u બરાબર 108 કિલોમીટર અવર -1, 108 ગુણ્યા 1000 મીટર પ્રતિ સેકન્ડ, 60 ગુણ્યા 60, એટલે કે કાર તથા તેનો અંતિમ વેગ v બરાબર આપણને મળશે. અને બ્રેક દ્વારા લાગતું બળ એફનું સૂત્ર આપણે મૂકી m કૌંસમાં v - u ના છેદમાં t. તો આ સમીકરણોમાં મૂલ્ય આપણે મૂકી દઈએ તો આ પ્રમાણે આપણે f જે છે તે 7500 ન્યૂટન જેટલું મળશે. ત્યાર પછી છે દાખલા નંબર 26, વર્ધનશીલ પેશીનું સ્થાન, રચના અને કાર્ય વર્ણવો. તો વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો પ્રદેશોમાં જ થાય છે. આ સ્થાનને વધુ વર્ધનશીલ એટલે કે વર્ધમાન પેશી કહે છે. વર્ધનશીલ પેશીના સ્થાનાંતરના આધારે પ્રકારો જોઈએ તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ દ્વારા પણ આપણે જોઈ શકીએ. અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે, આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે અને અહીંયા તમે જોશો તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ત્યાર પછી 27મો સવાલ છે, વર્ણવો ચેતાપેશી. તો ચેતાપેશીનું સ્થાન મગજ એટલે કે કરોડરજ્જુ અને ચેતાઓ. ચેતાપેશીના કોષો, ચેતાપેશીના કોષોને ચેતાકોષો કહે છે. અને ચેતાકોષોની રચના જોઈએ તો ચેતાકોષમાં કોષકેન્દ્ર અને ચેતા રસ આવેલા છે. ચેતાકોષમાંથી લાંબી પાતળી શાખાઓ નીકળે છે. ચેતાકોષની લંબાઈ, ચેતાકોષ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે છે. ચેતાનું નિર્માણ ઘણા ચેતાતંતુઓ એટલે કે સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે. કાર્ય ચેતા પેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે.
28મો સવાલ, ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની અભિધારણાઓ નીચે મુજબ છે. પહેલું, બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે જે અતિ સૂક્ષ્મ કણો છે. બીજું, પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. ત્રીજું, એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. ચોથું, જુદા જુદા તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય છે. પાંચમું, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાય અને સંયોજન બનાવે છે અને કોઈ પણ સંયોજનમાં પરમાણુઓનો સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. ત્યાર પછી છે 29મો સવાલ, અનાજ, દાળ, ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો આપણને અનાજમાંથી કાર્બોદિત, દાળમાંથી પ્રોટીન, ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે છે. 30મો સવાલ, એક કાર કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે તો ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય 10 ms-2 લો. પેલું, જમીન પર અથડાતી વખતે કારની ઝડપ, તો સમય t બરાબર 1/2 s, પ્રારંભિક વેગ u બરાબર 0 ms-1, ગુરુત્વીય પ્રવેગ g બરાબર 10 ms-2, કારનો પ્રવેગ d બરાબર +10 ms-2 એટલે કે ગતિની દિશાને ઘન ગણતા, ઝડપ બરાબર 0 + at બરાબર 80 એટલે v બરાબર 10 ms-2 ઇન્ટુ 0.5 s એટલે 5 ms-1. સરેરાશ ઝડપ બરાબર u + v/b એટલે આપણને અહીંયા મળશે 2.5 ms-1. કાપેલ અંતર જે છે તે આપણને મળશે 1.25 મીટર. ચાલો, ત્યાર પછી છે 31મો સવાલ, વર્ણવો રાસાયણિક ખાતરો. તો રાસાયણિક ખાતર વ્યવસાયિક સ્વરૂપોમાં તૈયાર કરેલા વનસ્પતિક પોષક દ્રવ્ય છે. લાભ તેના જોઈએ તો તે વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરો પાડે છે. પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ અને પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે. તેનાથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. આમ તેના દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે છે. ગેરલાભ જોઈએ તો તે આર્થિક રીતે મોંઘા, વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. તેનાથી જલ પ્રદૂષણ થાય છે. તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવના જીવનચક્ર અવરોધાયા છે. ત્યાર પછી છે 32મો સવાલ, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે સમાન વેગે ઉત્પન્ન થતા નથી. તે રાઇફલના ઉદાહરણ દ્વારા સમજાવો. તો બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી ઉપર આગળની તરફ એક બળ લાગે છે જે ક્રિયાબળ છે. તે જ વખતે ગોળી પણ બંદૂક ઉપર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે. તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે જેને બંદૂકનો રિકોઇલ કહે છે. તો બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે. વિભાગ ડી, જ્યાં આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. કુલ 8 માર્ક્સનો પ્રશ્ન છે. એમાં 43મો સવાલ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો. F = ma તારો. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બરાબર પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના ઉપર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. F = ma સૂત્રની તારણ. ધારો કે કોઈ m દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ ઉપર 5 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. t સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ Fની અસર હેઠળ 6 જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન p1 = mu, પદાર્થનું અંતિમ વેગમાન p2 = mv અને t સમયમાં પદાર્થનો વેગમાનમાં થતો ફેરફાર આપણને આપેલો છે. પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર આપેલો છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પડેલ બળ, પરંતુ પ્રવેગની વ્યાખ્યા અનુસાર v - ut બરાબર પ્રવેગ. F = k ma. અહીં k સમપ્રમાણતાનો અચળાંક. દળ અને પ્રવેગના SI એકમો અનુક્રમે kg અને ms-2 છે. અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે છે કે જેથી અચળાંક k = 1 થાય. આ માટે એક એકમ બળને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સમીકરણ 9.3 પરથી આપણે નક્કી કરી શકીએ. 34મો સવાલ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને આકૃતિની મદદથી સમજાવો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોઈએ તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. 2 પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે જે આકૃતિ 3.1માં દર્શાવ્યા પ્રમાણે C1 C2 રેખાની દિશામાં હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપેલું છે. ત્યાર પછી છે 35મું, મિશ્રણ એટલે શું? મિશ્રણના વિવિધ પ્રકારો વિશે નોંધ લખો. તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા 2 કે વધારે તત્વો કે સંયોજનોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મિશ્રણ બને છે. દાખલા તરીકે હવા, દૂધ વગેરે. મિશ્રણના પ્રકાર. તો મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે મિશ્રણનું 2 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય: સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 9ના એક નવા વિષયનું જે પ્રશ્નપત્ર તમારું છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો,
આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે.